નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ખેડૂતોનો ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને ખેડૂત પાયમાલ બન્યો છે, ત્યારે હવે નુકસાનીનો ઓનલાઈન સર્વે શરૂ કરવામાં આવ્યો છે, પણ ખાટલે મોટી ખોટ હોય તેમ સર્વર ચાલતું જ ના હોય ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઓનલાઈન નુકસાનીના સર્વે માટે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે. તમામ ગ્રામ પંચાયતની ઓફિસમાં હાલ ઓનલાઈન નુકસાનીના ફોર્મની કાર્યવાહી શરૂ છે, પણ સર્વર ચાલતું નહીં હોવાથી 7/1/2/8 ની નકલ નીકળતી નથી અને સવારથી સાંજ સુધી ખેડૂતો સર્વર યોગ્ય રીતે ચાલે તેની રાહ જોઈ રહ્યા છે. હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય છે અને ખેડૂતો આખો દિવસ ગ્રામ પંચાયતની ઓફિસે બેઠા રહે છે, પણ સર્વર ધીમું ચાલે છે. વીસીનું કહેવું છે કે 5 મિનિટના કામમાં અડધો કલાક લાગે છે અને 7/1/2/8 ની નકલ કાઢવામાં 2 થી 3 દિવસ લાગે છે અને ખેડૂતો હેરાન થાય છે. સાથે ઓછા મહેનતાણાએ અમારે ખેડૂતોના રોષનું ભોગ બનવું પડે છે. નામ બોલું ને, કનુભાઈ કેશવભાઈ રપરા, ગામ મજેવડી. ભાઈ મજેવડી ની અંદર આ સર્વે પૂરું હાલતું નથી ને આખો દી લાઈનમાં ઉભી અને કોઈનો વારો આવતો નથી. આખો દિવસના 2 થી 3 જણાના સર્વે થાય છે. શું તમે માંગ છે તમારી? હે માંગ શું છે? અમારી માંગ જટ સર્વે ચાલુ કરે સરકાર, એ અમારે એકદમ જરૂરિયાત છે બધાને. ને ખોટી હરિયું કાઢવી નહીં ને ખેડૂત વાવેતર હાલે છે ને એક બાજુ સિઝન છે અને લાઈનમાં ઉભી આખો દી અને વારો આવતો નથી. આ જે ખેડૂતની સહાય છે એની અંદર જે સર્વર ડાઉન લઈ શકે, ઘણી વાર ફોર્મ જે 5 મિનિટમાં થઈ જતું હોય એ કલાકનો ટાઈમ લે છે અને એના હિસાબે બધા હેરાન થાય છે. વીસી ને એક ને એક ફોર્મ 3-4 વાર નાખવું એટલે બહુ મહેનત પડે છે. જો સર્વર વ્યવસ્થિત ચાલતું હોય તો એ કામ 10 મિનિટનું થઈ ગયું. સર્વરમાં શું પ્રોબ્લેમ આવે છે? સર્વરમાં ઘણી જગ્યાએ એવું હોય તો આપણે બેંક ડિટેલ નાખીએ છીએ એની અંદર અત્યારે બ્રાન્ચ આવતી નથી. બ્રાન્ચ માં હોય તો ઘણી વાર એવો પ્રોબ્લેમ છે, ખાતા નંબર તો નાખી દી ઈસોડ ઓલા જે પ્રિન્ટ આવે છે એમાં તો આવી જાય છે બ્રાન્ચ, પણ ઘણી વખત નથી આવતા. હવે ઘણી વખત નો આવે એટલે ખેડૂતને એવું થાય કે આમાં બ્રાન્ચ નાખી નથી, એટલે એવું ઘણું બને છે.